નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પશુપાલન સહાય યોજના વિશે કે જે યોજના અંતર્ગત પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આજે પશુપાલન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો અહીં રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ પશુપાલનનો વ્યવસાય શરૂ કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે જે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે તો તેના દ્વારા પશુપાલન લોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પશુપાલનના વ્યવસાય માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો મિત્રો હાલ અત્યારે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી જે રબારી, બળવાર, ઠાકોર અને કોળી જાતિના જે લોકો છે તેઓને હાલ અત્યારે આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ હાલ અત્યારે શરૂ છે। તેમાં મિત્રો જે રબારી અને બળવાર જાતિના જે લોકો છે તો તે લોકો માટે જે ગુજરાત સરકારનું ગુજરાત ગોપાલક વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। અને ઠાકોર અને કોળી જાતિના જે લોકો છે તો તેના માટે મિત્રો ઠાકોર અને કોળી વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી આ જે ચાર જાતિના લોકો છે તેના માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। મિત્રો આ યોજના અંતર્ગત પશુની ખરીદી માટે તેમજ પશુઓ માટે કેટલ શેડ બનાવવા માટે ધિરાણ સ્વરૂપે નિગમ તરફથી સહાય છે તે આપવામાં આવે છે। યોજના અંતર્ગત ઓછા વ્યાજના દર સાથે વધુમાં વધુ રૂપિયા 4 લાખની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે। મિત્રો અહીં અરજદારની ઉંમર નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર છે તે 21 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી નથી શકતા। અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે રૂપિયા 3 લાખ સુધીની હોવી જોઈએ। જો રૂપિયા 3 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। તે સિવાય તો કે અરજદાર કે તેમના જે કુટુંબના કોઈ પણ સભ્યો છે તે સભ્યો દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ મેળવેલ ન હોવું જોઈએ। જો અગાઉ કોઈ પણ સરકારની યોજના અંતર્ગત ધિરાણ મેળવેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ પોતાના નિગમના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે કે જેમાં જે ઠાકોર અને કોળી જાતિના જે પશુપાલકો છે તે પશુપાલકોએ જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે gtkdconline.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તે સિવાય રબારી અને બળવાર જાતિના જે પશુપાલકો છે તે પશુપાલકોએ ggdconline.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હાલ મિત્રો અત્યારે 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 28/8/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 27/9/2025 સુધી તમે તમારા નિગમના પોર્ટલના મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તેમાં મિત્રો જે રબારી અને બળવાર જાતિના જે લોકો છે તેના માટે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 30/9/2025 છે। તે લોકો 30/9/2025 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થશે તેના વિશે વાત કરી લઈએ। તો અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વાર્ષિક આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, રહેઠાણ અંગે કોઈ પણ એક આધાર પુરાવો છે જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આટલામાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે તમારે આપવાનું રહેશે। જો બીપીએલ માં આવતા હોય તો બીપીએલ નું જે પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે પણ તમારે આપવાનું રહેશે। જો અરજદાર વિધવા હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે અને અગાઉ ક્યારેય આ યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું એક બાહેંધરી પત્રક પણ આપવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો એ રીતે મિત્રો પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માંગતા જે પશુપાલકો છે તો તેમના માટે અગત્યની ધિરાણ યોજના કહી શકાય પશુપાલન સહાય યોજના કે જે યોજના અંતર્ગત પશુની ખરીદી માટે અને કેટલ શેડ બનાવવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।